હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું લીલી મકાઈની ભેળ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે। સૌથી પહેલાં આપણે લીલી મકાઈને ગરમ પાણીમાં બાફી લઈશું। એકદમ દાણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને બાફી લેવાની છે। જ્યારે લીલી મકાઈ એકદમ બફાઈ જાય છે ત્યાર પછી એને એક એક દાણો કરીને ફોલી લેવાની છે। બરોબર ફોલીને આ મકાઈને એક બાઉલમાં કાઢી લેવાની છે। ત્યારબાદ આપણે બધા જ વેજીટેબલને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે, જેમાં આપણે સૌથી પહેલાં ડુંગળી, લીલું મરચું, લાલ મરચું, ટમેટાં અને કોથમીર આ બધા જ વેજીટેબલને આપણે ઝીણું ઝીણું સમારી લીધું છે। ત્યારબાદ આપણે લીલી મકાઈ પણ લઈ લેવાની છે। લીલી મકાઈમાં ઝીણી સમારેલી ડુંગળી તેમજ ઝીણા સમારેલા લીલા મરચાં, લાલ મરચાં અને ઝીણું સમારેલું ગાજર પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ઝીણું સમારેલું ટમેટું અને ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરીએ છીએ। હવે આપણે આ બધું જ એક સરખું મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે લાલ મરચું પાવડર અને નમક પણ એડ કરી દઈશું। ત્યારબાદ આ બધું મિક્સ કરી લઈએ છીએ। આ બધું મિક્સ કરી લીધા પછી આપણે આમાં એક લીંબુનો રસ એડ કરીશું અને પછી ફરીથી આને એક સરખું મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આમાં જલજીરા પાવડર એડ કરીશું, જેથી આ ભેળ એકદમ ખાટી મીઠી લાગે। હવે આપણી આ ભેળ એકદમ તૈયાર થઈ ગઈ છે। તો તમને કેવી લાગી આ ભેળ અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, જો તમને આ ભેળની રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।